जय गुरुदेव, जय 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 जय गुरुदेव। केवल साहेब बाजू बाजू सौने सत केवल साहेब, सत केवल साहेब। नंदत नहीं जुग माई कहो न को, जय दिन को जम राखे हर खबर आलम सब साथे से कटुकान भाखे। प्रेम भक्तजनों, ज्ञान संप्रदायના સ્થાપક अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सतकैवलना परम विशेष अंश अनंत अंशोना कारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज विश्वभરના મનુષ્ય તનધારી ચૈતન્ય જીવાત્માઓને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત વિશ્વબોધ ચોસરા ગ્રંથના ચોથા અંગના બીજા ચોસરાની બીજી ચોપાઈને વિશે કહે છે। હરિજન અને નિજદાસ ભક્ત અને સેવકના લક્ષણોનું વર્ણન કરતા કહે છે કે નંદત નાહી જુગમાહી કે હોનકુ, ભક્તની ઓળખ શું, હરિજનની ઓળખ શું, સેવકની ઓળખ શું અને નિજ દાસની ઓળખ શું। એક એક ચોપાઈની અંદર दिव्य परम गुरु हरिजन निज दास भक्त અને સેવકોના લક્ષણોનું અદ્ભુત વર્ણન કરે છે। એમાંથી એક જ લક્ષણ આપણા જીવનમાં આવી જાય તો પણ આપણી ભક્તિ સફળ થઈ જાય। કેટલા બધા ગુણોનું વર્ણન કર્યું છે, એમાંથી માત્ર એક જ ગુણ ગ્રહણ કરવાનો છે। परम गुरुની આજ્ઞા અનુસાર દ્રઢતાથી નિયમનું પાલન કરીએ તો પણ આપણી ભક્તિ સફળ થઈ જાય। પરમ ગુરુમાં આપણું મન સમરસ થઈ જાય, પણ નિયમ વિના સંભવ નથી, પ્રેમ વિના સંભવ નથી। નિયમ દ્વારા આપણો પ્રેમ પરમ ગુરુના શરણમાં જોડીને આપણે તે મય બની જઈએ તો બધા જ દુઃખોનો અંત આવી જાય છે અને કાયમને માટે આપણા જીવનમાં સુખનો સાગર છલકાય છે। પૂનમ આવે ત્યારે ભરતી આવે એટલે સાગર પણ છલકાય છે। એમાં જે પૂનમ આવી છે એટલે જો ને ભરતી આવી છે ઘરેથી બધી, સમજ્યા? અહીં સુધી આવી ગઈ છલકાઈ ગઈ। આ પ્રેમ છલકાય છે। નિયમ હોય તો પણ આપણે આવીએ છીએ અને આપણો પ્રેમ છે તો નિયમ બની જાય છે। પ્રેમ ન હોય તો નિયમથી પ્રેમનું નિર્માણ થાય છે અને પ્રેમ હોય છે તો આપણા જીવનનો એક નિયમ બની જાય છે। આપણો સહજ સ્વભાવ બની જાય છે
કે આજે પૂર્ણિમા એટલે બસ સત્સંગનો લાભ લેવા માટે જવાનું, બાકી તો કાયમ કડાકૂટ કરવાની જ છે. એક દિવસ નીકળી જાય તો નીકળી જાય. બાકી ઘણા લોકો ચૂંટણીની ધમાલમાં પડ્યા છે. મને લાગે છે આજે કથામાં પણ એમ જ મોડું થઈ ગયું છે. લોકો મતદાન કરીને આવ્યા હોય તો થોડું મોડું થઈ જાય, અને કાં તો ઠંડી છે એટલે થોડું મોડું. પરમ ગુરુએ અહીંયા ભક્તોના હરિજનના લક્ષણોનું જે વર્ણન કર્યું છે એમાં મહત્વનો એક ગુણ છે કે જે એનામાં દુર્ગુણ નથી. દુર્ગુણ ન હોવો એ પણ એક મોટો ગુણ છે. દુર્ગુણોથી સાવધાન રહેવાનું છે, એ પણ એક મોટો ગુણ છે. ગુણનો વિકાસ ક્યારે થાય? કે જ્યારે ખેતરમાં ખડ ન હોય ને ત્યારે પાકનો વિકાસ થાય. એમ પહેલા તો આપણું ખેતર આપણે સાફ કરવું પડે, બરાબર ખેડવું પડે, અને પછી એમાં આપણે બીજ વાવીએ તો કંઈ ઉગે અને એનો વિકાસ થાય અને આપણી મહેનત સફળ થાય. ખડ કાઢીએ ને એને વાવીએ પણ એમાં કંઈ વિકાસ થતો નથી, કંઈ સારો પાક આવી શકતો નથી, ને આપણી બધી જ મહેનત નિષ્ફળ જાય. ઘાસ ઘણું થાય પણ એનું બહુ મૂલ્ય નહીં ને. એટલે ઘણા લોકો ઘાસ થી આનંદ કરતા હોય છે જીવનમાં. મારી તારી વાતો કરીને મોજ કરે, હે, ઘાસનો લાભ મળે, બાકી તો કઈ પાક આવે નહીં. નંદત નાહી જુગમાહી કેહુન કો, જગતમાં કોઈની પણ એ નિંદા કરતા નથી. સહેલું કામ નથી. જો આપણે નિયમની અંદર પરમ ગુરુ સાથે સમરસ થઈ જઈએ ને તો વાંધો ના આવે. નિયમમાં એટલા બધા સમરસ થઈ જઈએ કે આપણને કોઈની વાત યાદ જ ના આવે. નિયમમાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ કે આપણને પછી કોઈની વાત કરવાનો સમય પણ ના મળે. સમય મળે તો વાતો કરીએ ને. સીઝન હોય ને ત્યારે ઘણી વાતો બહુ સમય થઈ જતો હોય છે. સીઝનમાં ટાઈમ ના મળે ને ત્યારે ઘણી વાતો નીકળી જાય લાંબા સમય સુધી. એટલે કોઈની પણ નિંદા કરવાનો અવકાશ ન મળે એવી ભૂમિકા ઊભી કરીએ ને તો એનાથી બચી શકાય. બાકી નવરા પડ્યા નથી ને આ દુર્ગુણ ન હોય તો આવી જાય. એટલે જીવનનો એક અભ્યાસ કરી દઈએ કે આપણું કામકાજ કરીએ ત્યારે પણ પ્રભુનું સ્મરણ કરીએ, અને થોડો અવકાશ મળે તો પ્રભુનું સ્મરણ થાય એવી કંઈક પ્રવૃત્તિ આપણે કરવી જોઈએ. નવરા તો બિલકુલ નહીં રહેવાનું. ધાર્મિક પ્રવૃત્તિની અંદર બિલકુલ થાક લાગતો નથી. એની અંદર આપણને વધુ ને વધુ આરામ મળે છે, આનંદ મળે છે. એટલે સાંસારિક પ્રવૃત્તિમાંથી આપણને થાક લાગે તો ધાર્મિક પ્રવૃત્તિ કરવાથી આપણો થાક ઉતરી જાય છે. પણ આપણે એવું માનીએ કે થોડો વધુ આરામ કરીએ સવારે તો આપણો થાક ઉતરે, મોડા સુધી ઊંઘતા રહીએ એનાથી થાક ઉતરશે નહીં. સવારે વહેલા ઉઠીને ધ્યાનમાં બેસો તો થાક ઉતરી જાય, તમારું મન શાંત થઈ જાય. એટલું જ નહીં, પાવરફુલ થઈ જાય, એક ઉર્જાથી ભરાઈ જાય કે દિવસ દરમિયાન તમે પ્રસન્નતાથી કામ કરી શકો. એટલે પ્રેમ અને નેમની અંદર એવા તન્મય થઈ જઈએ કે
કોઈની પણ વાત કરવાનો આપણે અવકાશ ન મળે. ઘણા લોકો ધંધામાં કેટલા બધા વ્યસ્ત હોય છે, ખાવાનો ટાઈમ ના હોય. જોજો તમે, ઘણા ભાઈઓ ધંધામાં એટલા વ્યસ્ત હોય છે, આ ચૂંટણી વાળા હમણાં એટલા વ્યસ્ત હશે તો ટાઈમે ખાતાય નહીં હોય. પછી સરકારની ગ્રાન્ટો ખાવાની જ છે ને. અત્યારે 2 દાડા ઉપવાસ કરી લે, પછી મોજ કરે. મને આપવા આવ્યો ઓલો કાગળિયું નામનું કાગળ આપવા આવે ને, જે ઉભા હોય એનો. મને કે આ મત આપવા માટેનું કાગળ. મેં કીધું ખાલી કાગળિયું આપ્યું, બોટલ તો આપી નહીં. બધાને બોટલ આપી, મને ના આપી. મેં કીધું આજે તો 5 જણા ઉભા છે, બધાના ઘરે 5-5 બોટલ થશે. દૂધની નહીં હોય, અરે દૂધની બોટલો આપતા હોય તો 5-5, એક પેલી આપે એની જગ્યાએ 5-5 પેલી આપતા હોય તો. લોકોની એક માનસિકતા હોય છે, આમ કરવાથી જ લોકો મત આપશે. પણ માનસિકતા બદલવી જોઈએ. એનાથી 5 ગણું તમે સારું આપો ને, માનસિકતા બદલાઈ જાય. ભલે તમારે થોડો ખર્ચ થશે, પણ તમને પુણ્ય મળશે. અને શરાબની બોટલો તમે પાછો, ભલે તમે જીતી જાઓ, પણ તમારે નરકમાં તો જવું જ પડશે. જાતે પીએ તો દુખી થાય, પણ આ તો કોઈને પીવડાવો ને એટલે તમારા માટે નર્ક નક્કી થઈ જાય કે કેટલા લોકોને તમે નર્કમાં ધકેલી રહ્યા છો. એના ઘરની પરિસ્થિતિ જોતા નથી કે કેવી નર્ક જેવી સ્થિતિ હોય છે. એટલે આપણે ભગવાનની ભક્તિ કરવી હોય તો આ બધાથી સાવધાન રહેવું જોઈએ. કોઈની લાલચમાં પડવું જ નહીં. કોઈ આવે ને કઈ આપવા માટે કે લાલચ નહીં, અમારે જેને આપવું એને સ્વતંત્ર છે. આપણે જે સારો માણસ લાગે ને એને આપવું. લાગવગ બાગવગ કશું જ નહીં. હગો હોય બગો હોય, સારો માણસ હોય એને આપણે આપણો કિંમતી મત આપવો જોઈએ. આપણે કોઈની પાસેથી કઈ કામ કરાવવાની કે લેવાની વૃત્તિ પણ નહીં. એ સત્તા ઉપર આવે, એની ફરજ હોય છે કે આખા ગામનું સારું કરે. એવું નહીં કે મારું એક કામ કરે તો હું એને મત આપું. એવી સંકુચિત વૃત્તિ પણ ના હોવી જોઈએ. મન કે અમે એક પેવર બ્લોક નાખી દો, ભાઈ મારે નહીં નાખવા, મારે નાખવા તો મારા પૈસા નાખી દે, પણ તમારે જે કરવાનું ગામનું સારું કરજો. એવી લાલચથી અમે કામ નથી કરતા. વચ્ચે તો એમ કહેતા હતા કે તમારે અહીંયા પંચાયતના જાજરૂ મંજૂર થઈ જાય ને તમારે બાંધી દે. મારે નહીં બાંધવા એવા જાજરૂ. મ્યુનિસિપાલિટીના જાજરૂ મફતના આપણે બાંધવાના. એમાં જાય તો ઝાડા થઈ જાય. હરામના જાજુ હોય શું થાય? કે જાહેર માટે અમારે જો મંદિરના સભ્યો માટે જરૂર હશે તો અમે બાંધીશું. બાકી સરકારની ગ્રાન્ટ લઈને આપણે મફતનું જોઈતું નહીં. એટલે પહેલેથી 1 રૂપિયો કોઈ રાજકારણનો લીધો જ નથી. એને કરવું હોય તો કરે, ના કરે તો એની ઈચ્છા. એટલે હું તો આવે તો એને કહું તમે આ કામ ધંધો કરો, પણ આનાથી તમારું સારું નહીં થાય. તમે લોકોને બરબાદ કરવાનું કામ કરો. મને કે હું કરીએ ત્યારે લે હું કરીએ. એક તો કચરો જ બધા ખાવ છો તમે, અને લોકોને આ બધો કચરો ખવડાવો છો. પરમ ગુરુ એમ કહે છે કે ભક્તિ કરવી હોય તો નંદત નાહી જુગમાહી કેહોન કો. એ કોઈની પણ નિંદા નથી કરતા. ભગવાને આપણને કેટલી નરમ જીભ આપી છે, પણ ક્યારેક ક્યારેક તો એટલા કઠોર શબ્દો કાઢે કે બીજાને હેરાન કરી દે. એટલે મહાપુરુષે કહ્યું છે કે આપણી વાણી છે ને એ હંમેશા કોમળ હોવી જોઈએ. કોઈ આપણી પાસેથી આવીને સાંભળવાની ઈચ્છા રાખે એવી વાણી જોઈએ. એવું નહીં કે આપણે બોલીએ ને બધા ઊભા થઈને જવા માંડે. વાણીના ગુણ છે, સત્ય વાણીનું ઉચ્ચારણ કરો, એનો એક પ્રભાવ પડશે. જીવનમાં તમે જૂઠું નહીં બોલો તો એનો એક પ્રભાવ ધીમે ધીમે ઊભો થશે. સતી નારી સત્યના માર્ગ ઉપર ચાલે છે તો એના સતના પ્રભાવથી
દુષ્ટ લોકો એના તરફ નજર નથી કરી શકતા, એને સ્પર્શ નથી કરી શકતા. આ એક એનો સતનો પ્રભાવ હોય છે. જે એક પતિવ્રત ધર્મનું પાલન કરતી હોય અને પતિમાં એને વિશ્વાસ હોય, સમર્પિત ભાવ હોય, પરમેશ્વર માનીને સેવા કરતી હોય, એમના જમાડ્યા પછી જ જમતી હોય, એનું એઠું જમતી હોય, ઘણા લોકો હું જોયા છે, નવા લોકો બહુ પ્રેમ હોય તો એક થાળીમાં જમતા હોય છે. મેં કે તમારો પ્રેમ ગજબનો છે, આવો નાવો રાખજો. સમજ્યા? આમ તો એઠું ખવાય નહીં, પણ પહેલાની એવી પતિવ્રતા સ્ત્રીઓ હતી ને, એ પતિની શેષ વધેલી પ્રસાદી લગભગ તો એઠું મૂકવાનું જ ના હોય. જો કે પણ કચરો ખાતા હોય ને એનું એઠું નહીં ખાવાનું. બેન હતા કે એનો રોજ એને કઈ આમ બહુ ધર્મની બહુ ખબર નહીં, એનું નામ હતું સુંદરી, અને પતિ ધર્મનું પાલન કરતી હતી. એને ખબર હતી કે આપણે ગૃહસ્થાશ્રમની અંદર પતિની સેવા કરવી જોઈએ, એને આજ્ઞા પાડવી જોઈએ. તો પતિ આવે એટલે એને ભોજન કરાવે, ત્યાર પછી શેષ વધે એ પ્રસાદી જમતી. એ પણ એક ઉચ્ચિષ્ટ ભોજન કહેવાય. પતિના જન્મ પછી એની પ્રસાદી રૂપે જમવાનું, એને એક એઠું ભોજન પણ કહી શકાય. આમ એઠું ના હોય, પણ એક ભોજન હોય, એમાંથી કોઈ જમે એટલે એઠું કહેવાય. ભગવાનને ન ધરાવી શકાય. આપણે ત્યાં કોઈ સંતો આવે તો પણ ભોજન બનાવ્યું હોય તો પહેલું એમને આપણે લઈ લઈએ, પછી આપણે જમીએ. એટલે પતિ જેના પછી જમવું એટલે પણ એની પ્રસાદી કહેવાય. એવી રીતે જમતી હતી. એક દિવસ પતિ કૃષ્ણદત્ત નામ હતું, બહાર ગયેલો અને ઘરે નારદ મુનિ આવી ગયા. તો નારદ મુનિને આદર સત્કાર કર્યો, પછી ભોજન કરાયું. પછી નારદ મુનિએ પૂછ્યું કે તમે કોની ઉપાસના કરો છો? પતિની પરમેશ્વર માનીને એની પૂજા કરું છું, મને બીજી કોઈ ઉપાસના આવડતી નથી. તો કે ગુરુ કર્યા છે? ગુરુ નથી કર્યા છે. ઓ તો તમે તારા હાથનું ખાઈ લીધું કે છે? ખવાય નહીં કે છે નુગરાના હાથનું, એટલે કે શું વોમિટ કરીને કાઢી નાખું. તો સુંદરીને દુઃખ થયું કે મારા હાથની પ્રસાદી કોઈ સંત મહાપુરુષ પણ ન ગ્રહણ કરે તો મારે ગુરુ કરી લેવા જોઈએ. તરત જ તૈયારીમાં કે છે મારે આપને ગુરુ કરવા છે. નારદ મુનિએ તો કંઠી બાંધી દીધી, મંત્ર આપી દીધો કે આ મંત્રનો જપ કરજો અને હવે ઘરવાળાનું એઠું ખાતા નહીં. કે જે નુગરા હોય ને એનું એઠું નહીં ખાવાનું. એટલે એમણે તો પછી બધું શુદ્ધિ, એનું પાણી પણ અલગ, જમવાનું કે એનું પણ અલગ, જમવાનું બનાવી દે પછી પોતાનું અલગ લઈ લે, પતિને જમાડી દે. ઘરવાળા બહારથી આવ્યા અને સીધા જે નવો ગોળો મૂકેલો ને બેને, સીધા ત્યાં પહોંચી ગયા. એને કીધું ખબરદાર, આ ગોળામાંથી પાણી નથી પીવાનું, આ મારો અલગ ગોળો છે, તમારો જો આ રહ્યો જૂનો. અને એમ થયું કે આનું મગજ કઈ ભરી કેમ ગયું? આ અત્યાર સુધી કમ્પ્લીટ હતું ને આજે ભરી ગયું. જમવા બેઠા તો જમી લીધા પછી પણ એનું એટલું ભોજન હતું એ ના ખાતું. ઘણી વાર એટલું ભોજન ખાતો એ જમે, યા તો કોઈ આપણે પશુને આપી દેતા હોઈએ છીએ, તેણે એને આપી દીધું. પછી એક આને થઈ શું ગયું છે આ? પણ ખબર પડી કે આ નારદ મુનિ આવ્યા હતા ને એ એને બોધ આપી ગયા છે, એટલે હવે મારી આજ્ઞામાં નહીં રહે. એ તો આવેશમાં આવીને એક તમાચો મારી દીધો. એ કે તમે ગમે તે કરો, હું મારો ધર્મ છોડીશ નહીં, મારા ગુરુને છોડીશ નહીં. છેવટે એના નિયમે અડગ રહી ત્યારે એના પતિને ઝૂકવું પડ્યું, સત્યની આગળ ઝૂકવું પડ્યું. એવું નહીં કે પતિ ના ઝૂકે, સત્યની આગળ ઝૂકવું જોઈએ. આપણે કોઈ વ્યક્તિની આગળ નથી ઝૂકતા, પણ આ જગતની અંદર સત્ય છે ને પરમેશ્વર છે, તો એના આગળ હંમેશા આપણે ઝૂકવું જોઈએ, સત્યનો સ્વીકાર કરવો જોઈએ.
કોઈની વાત હોય, પતિની હોય કે પત્નીની હોય. ઘણાનો અહંકાર હોય કે પત્ની કે એમ નહીં કરવાનું, એનું માનવાનું નહીં કે છે. સાચી વાત માનવી જોઈએ. એ એમની નથી હોતી. જગતમાં સાચી વાત સમાજની હોય છે, પરમેશ્વરની હોય છે. એમાં એનું ભલું હોય છે. મસાલા ખાતા હોય બહેનો એમ કે ના ખવાય, તમે ખોટું શું કીધું? એની તો પૂજા કરવી જોઈએ. આવા મળે કોણ ઉપદેશક? એને ગુરુ માનવા જોઈએ. સાચી સલાહ આપે એ આપણા માટે આદર્શ છે. તો અહીંયા છેવટે પતિ ઝૂક્યા અને એક કંઠી બાંધવા માટે તૈયાર થયા કે મારે પણ ગુરુ કરવા છે. ત્યાં તો પતિવ્રતા જે હતી સ્ત્રી સુંદરી, એમણે પોતાના ગુરુદેવનું સ્મરણ કર્યું અને એની ભક્તિ એવી હતી કે એનું સ્મરણ કરતા નારદ મુનિ હાજર થઈ ગયા. ઘણીવાર આપણને નથી સંકેત થતો, હું તમને યાદ કરતી હતી તમે આવી ગયા. એ સ્મરણનો પણ એક પ્રભાવ હોય છે. તમે ઘરવાળાને એવી રીતે યાદ કરો કે બધું છોડી દે વ્યસન. એ તમારી સંકલ્પ શક્તિ ચોક્કસ કામ કરશે. તમે હિંમત ના હારતા. એટલે નારદ મુનિ આવ્યા એટલે એમણે કહ્યું કે પહેલા સ્નાન કરવું પડે, એમ જ દીક્ષા ના લેવાય. તો એ તો નદીમાં સ્નાન કરવા ગયા હતા. રસ્તામાં એના જેવા જૂના મિત્રો મળી ગયા. કઈ બાજુ? તો કે આજે તો મારે દીક્ષા લેવાની છે, બોધ લેવાનો છે, લક્ષ લેવાનો છે, કંઠી ઉપદેશ લેવાનો છે. હવે તો બધું જ લેવાશે. અત્યારે તો શ્રાદ્ધ પક્ષ ચાલે છે, ત્યારે શ્રાદ્ધની વિધિ કરાય. પેલી બોધ તો ગમે ત્યારે લઈ લેવાય. તો પેલો તો માની ગયો, પાછો પડી ગયો. તો ઘરે આવ્યો અને કહે છે હમણાં દીક્ષા નથી લેવી, પછી પરાણે દીક્ષા આપવા મજા નહીં. કોઈના પરાણે લગ્ન નહીં કરવાના, સમજાય? એ સંસાર પાર ના ઉતરે એમ પરાણે દીક્ષા નહીં આપવાની. એટલે નારદ મુનિએ બહુ આગ્રહ ના કર્યો. કઈ વાંધો નહીં, તમારી ઈચ્છા હોય ત્યારે. તો કે આવતી એકાદશી, આજે એકાદશી છે ને, આવતી એકાદશી શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે પિતૃ તર્પણ કરવાનું. એટલે પછી તો પત્નીએ પણ વાત માની લીધી. નારદ મુનિ ગયા. સમય જતા કાળ ક્રમે એવા સંજોગ કે પતિ અને પત્નીનું 15 દિવસમાં મૃત્યુ થઈ ગયું. તો બંનેનો જન્મ એક રાજાને ત્યાં થયો, બંને સાથે. પણ જે સુંદરી હતી એનો જન્મ એક રાજકુમારી રૂપે થયો. એમણે ગુરુ ભક્તિ કરી હતી, એને પુણ્ય કર્યું, એનું ફળ મળ્યું. એક રાજાને ત્યાં જન્મ થયો. આ ભક્તિનું ફળ છે. સુખ માંગવા કરતા ભગવાનને તમે સોંપી દો ને, આખો જન્મ આપણો બદલીને સુખ આપી દે છે. આપણને ખબર નહીં પડે. આપણે તો એમ જ છે કે આ જન્મમાં મારે સુખ જોઈએ. શીર્ષાસન કર, પણ એ સુખ આપશે, વિશ્વાસ રાખવો જોઈએ. આપણે તો ભક્તિ જ માંગવાની છે. સુખ આપે ને ભક્તિ ભૂલી જઈએ તો જ્યારે નવો જન્મ થાય ને ત્યારે સુખ પણ મળે અને ભક્તિ પણ મળે. આ બંનેનો સમન્વય થવો ને એ મહત્વનું છે. આ સુંદરીને બીજા જન્મની અંદર ભક્તિ પણ મળી છે અને રાજ પણ મળ્યું છે. રાજકુમારી મોટી થઈ ગઈ. બીજી બાજુ એનો જે પતિ હતો એ મૃત્યુ પામ્યો. એ રાજાને ત્યાં જન્મ પણ હાથી થયો. કારણ ગુરુ કર્યા નહોતા ને, એટલે મનુષ્ય જન્મ ફરી મળે નહીં, એટલે હાથી થયો. પછી તો રાજકુમારીનો સ્વયંવર આવ્યો. એક દિવસ નારદ મુનિ પાછા 15 દિવસ આપણે મૃત્યુ પામ્યા પછી એમના ઘરે આવ્યા. એને ખબર પડી કે આ બંને તો મૃત્યુ પામ્યા છે. એને તો અંતરદ્રષ્ટિથી જોયું કે આ બંને ગયા ક્યાં. તો ખબર પડી કે એક રાજાને ત્યાં બંને જન્મ્યા છે, એક રાજકુમારી ને એક હાથી. એટલે નારદ મુનિ ફરતા ફરતા એ રાજાને ત્યાં આવ્યા. તો રાજકુમારીએ પોતાના સંસ્કાર અનુસાર એનો આદર સત્કાર કર્યો. અને એક ચમત્કાર થયો કે નારદ મુનિના દર્શન કરતા જ એને
પૂર્વ જન્મનું જ્ઞાન થઈ ગયું કે ગયા જન્મમાં હું ક્યાં હતી, અને એમના પતિ હતા એનું પણ જ્ઞાન થઈ ગયું, એ ક્યાં ગયા તે ખબર પડી કે આ તો હાથી થયો છે. અને ઘણા ઘરમાં એને હાથી હોય, ઘણા તંદુરસ્ત થઈ જાય તો હાથી થઈ જાય. એટલે એને બહુ દુઃખ થયું કે આ મારા પતિ હતા અને એ હાથી થયા, પણ કરે શું, કોઈ વિકલ્પ નથી. એની ઉંમર થઈ ગઈ હતી. રાજા એક દિવસ એમનો સ્વયંવર ગોઠવો, બધા રાજાઓ રાજકુમારો બધા એ રાજકુમારીને પરણવા માટે આવ્યા. રાજકુમારી વરમાળા લઈને નીકળી, પણ કોઈ રાજકુમારને વરમાળા ન પહેરાવી. ઓલો હાથી હતો ને એને વરમાળા પહેરાવી કે આ જ મારો પતિ છે ગયા જન્મનો, હાથી થયો છે. પણ હવે બધા રાજકુમારો હસવા લાગ્યા કે રાજકુમારી પાગલ થઈ ગઈ છે કે શું, કે હાથીને વરમાળા પહેરાવી, એની હારે એમને લગ્ન કરવાના. જો કે રાજાને પણ દુઃખ થયું, સ્વયંવર ફોક કર્યો અને કહે છે ફરી પાછું આયોજન કરીશું. તો ફરી આયોજન કર્યું, બધા રાજકુમારો આવ્યા. રાજકુમારીને સમજાવી, પણ છતાંય રાજકુમારી તો કોઈ રાજકુમારને વરમાળા ન પહેરાવી, ફરી હાથીને જ પહેરાવી. એટલે પછી તો એક દિવસ નારદ મુનિ આવ્યા પાછા ફરી, અને એ હાથીના સામે આવ્યા. તો હાથીને પૂર્વ જન્મનું જ્ઞાન થઈ ગયું કે ગયા જન્મમાં દીક્ષા લેવામાં વાયદો કર્યો અને મોડું થઈ ગયું, એમાં હાથી થયા. રાજકુમારીનો સ્વયંવર થાય છે, પણ હવે શું કરવાનું? નારદ મુનિએ કીધું હવે દીક્ષા લેવી છે? તો કે હા લેવી છે. એ નારદ મુનિના આશીર્વાદથી એ હાથીના શરીરમાંથી પરિવર્તન થઈને મનુષ્ય શરીરમાં આવ્યા. સુંદર ક્રાંતિવાળું રાજકુમારનું એક સ્વરૂપ પ્રાપ્ત થયું, અને પછી એ જ રાજકુમારી સાથેના વિવાહ કર્યા. એટલે કોઈની એથી પ્રસાદી કેવા સંજોગોમાં ખાવી જોઈએ, ન ખાવી જોઈએ, એનો એક આ વાત એની અંદર આવતી હતી. પણ કોઈની નિંદા ન કરવી જોઈએ. આ એઠું કોઈનું ખાવું જ નહીં. કોઈક વાતો કરે ને આપણે એ ખાતા હોઈએ છીએ, અને આપણે કોઈકનું એઠું ખાઈને બીજાને આપીએ એટલે એ પાછું આપણું એઠું ખાય. આવું બહુ ચાલે છે ઘરમાં. ભોજન કોઈનું એઠું ના ખાય, પણ તમે વાતો તો એઠી જ ખાય બધાને. હે, તમે તમારો પ્રોડક્ટ વેચો બીજાને, તમારા વિચારો બીજાને આપો, બીજાના ઉધાર લીધેલા એઠા. આપણે કઈ રામ તો નથી સબરીના એઠા બોર ખાઈએ. કોઈની ભક્તિની જે વાતો છે એ કોઈની હોય ને, તો સબરી જેવી વાતો હોય ને, એ આપણે લેવી જોઈએ. આપણે કોઈની ભક્તિની વાતો કોઈની સાંભળેલી હોય, બીજાને આપીએ તો લાભપ્રદ છે. સબરીના એઠા બોર જેવી છે. પરંતુ સંસારની જે ગંદી વાતો છે ને, એ નહીં સાંભળવી જોઈએ, એ નહીં ખાવી જોઈએ. પણ લોકોને આસક્તિ કેટલી બધી થઈ ગઈ છે, લોભ વૃત્તિ એટલી બધી છે સાંભળવાની. સારી વાતો મૂકીને લોકો કચરો સાંભળે છે. બોલો, એક રાજાનો પ્રધાન વાણિયો અને બહુ લોભી. તો રાજાએ એમના દરબારમાં કોઈ ગાયકો બોલાવ્યા. તો ગાયકો સંગીત વગાડે, ગાય, નાચે. પણ કોઈ દિવસ વાણીઓ પૈસા ના કાઢે. પણ વાણીઓ કાર્યક્રમની અંદર કંટાળ્યો ને એટલે એને એમ થયું કે આને 100 રૂપિયા આપીને જલ્દી બંધ કરે તો હાલ. તો પેલા ખુશ થઈ ગયા કે આ તો વાણીઓ ખુશ થઈ ગયો કે છે, તો તેને વધારે અપાયું લાભો.
ફરી એને થયું કે હજી બીજા 100 રૂપિયા આપું તો આ જલ્દી બંધ થાય. પહેલા તો વધારે મજા આવી, એમ તો વધારે લાંબુ થાય છે. પછી એક ગીત આવ્યું અંદર, કહ દૂંગી બેરન કી બાતા કહ દૂંગી. એ સરસ વાત આવી ગીત. એટલે બોરની વિશે એમને કંઈક કહેવાનું હતું, બોરના વિશે એની પ્રશંસા કરવાની હશે તો એમને કીધું કે કહ દૂંગી બેરન કી બાતા કહ દૂંગી. વાણીઓ ધોકડાયો, જા કેવું હોય તો કહી દેજે. 200 રૂપિયા આપ્યા તોય પાછી કે છે કહી દે છે. તો બીજા બધા વિચારવા લાગે કે શું વાત છે, તો કે વાત તો કઈ નહીં, આ તો છોટી સી કારણ કે કહી દૂંગી બેરન કી બાત કહી દૂંગી કે કાલે હું મારે ઘરેથી પછવાડે, લોકો પછવાડે જતા હતા જંગલ પાણી, ત્યાં બોરડીના એક ઝાડ નીચે જંગલ પાણી બેઠા. પછી ઉપર બોરડીમાં સરસ પાકું બોર હતો ને નીચે પડ્યું વિષ્ટાવતા, અને એને એમ થઈ ગયું કે આ સરસ મજાનું બોર જાવા કેમ દેવાય. એને તો ઉઠાઈ લીધું અને ધોઈને ખાઈ ગયો. આટલો બધો લોભ. દુનિયાની વાતો વિષ્ટામાં પડી હોય છે ને આપણે થઈ જઈએ ખબર નથી પડતી. યાદ કરજો, આપણે હસવું આવે કે આ વાણીઓ કેવો લોભી, વિષ્ટામાં પડેલું બોર ધોઈ ખાઈ ગયો. એટલે આને એમ થયું કે હું આજે ખાઈ ગયો ને એટલે આ ભાળી ગઈ હશે, ગમે ત્યાં જોઈ ગઈ હશે, એટલે કહે છે કે કહી દૂંગી બેરન કી બાતા કહી દૂંગી. પણ હકીકતમાં તો એક ગીત જ હતું, બોરના વિશે કંઈક વિશેષ વર્ણન હતું. પણ આ સમજવા એટલે પણ હસવા જેવી વાત છે કે વિષ્ટામાં પડેલું બોર એક લોભી વાણીઓ ખાઈ જાય છે. દુનિયાની બોર જેવી મીઠી લાગતી વાતો વિષ્ટામાં જે પડી હોય એનું સેવન કરવું જોઈએ નહીં. નંદત નાહી જુગમાહી કેહુન કો, કોઈની પણ નિંદા કરવી નહીં. જો આપણી ભક્તિ કરવી હોય તો, નરકમાં ન જવું હોય તો નિંદા કરવી. નિંદાનું પરિણામ નરક છે. કોઈ એમ કહ્યું છે કે કોઈ માણસ પાપી હોય ને એને મળવું સારું છે, પણ કોઈ નિંદક હોય ને એને મળવું સારું નથી. કબીરા નિંદક ના મિલો પાપી મિલો 1000. 1000 પાપી મળે તો વાંધો નહીં, બીજા કોઈ પાપ કર્યા હોય ને તો, પણ નિંદક ના મળવો જોઈએ. એક નિંદક કે સિર પર લાખ પાપીન કો ભાર. એક નિંદકના માથા પર લાખ પાપીઓનો બોજો હોય છે. નિંદાનો દોષ બહુ ખતરનાક છે. આપણી શક્તિ છે ને બધી વ્યય કરી નાખે. ખોટા માર્ગે જેમ સંપત્તિ વપરાય વ્યય થઈ જાય, એમ આપણે બીજાની નિંદા કરવાથી આપણી પોતાની જે શક્તિ છે એનો વ્યય થઈ જાય છે. ભગવાને આપણને સરસ મનુષ્ય શરીર આપ્યું છે, એમાં સુંદર જીભ આપી છે. મૂંગા બનાવ્યા હોત તો પ્રાણીઓ છે બધા, જો કશું બોલે છે, મૌન વ્રત પાળે છે. બોલો, એમ જ નથી પાળતા. તો ભગવાને આપણને વાચા આપી છે. મૂંગાને જોઈને એમ થાય કે ભગવાને વાચા આપી છે તો આપણે કેવી રીતે વાપરવી જોઈએ. મૂંગાને જોઈને એમ થાય કે આપણે બોલવાનું ન હોય તો કેવી અકળામણ થાય. ખરેખર વાચા ના હોય એની મનોસ્થિતિ કેવી હશે એ તો એ જ જાણતા હોય. જેને આંખો નથી એની પરિસ્થિતિ કેવી હોય.
આંખો બંધ કરીને આ 15 મિનિટ તો હાલો તમે. અરે હાલવાની વાત હું બેઠા બેઠા આપણે એમ કહીએ ને આંખો બંધ રાખો પ્રાર્થના કરતી વખતે, તો 15 મિનિટમાં 5 વખત તો આંખો ખોલે તમારે, 2 મિનિટે આંખો ખોલે. એટલો પણ સંયમ આપણામાં નથી હોતો. પ્રાર્થના કરતી વખતે આપણી સુરતા પરમાત્માના દર્શનમાં જોડાય. આપણે દુનિયા જોવાની જ બહુ જ ઈચ્છા થાય છે. અંધ માણસની કેવી પરિસ્થિતિ હોય એને જોઈને આપણી આંખોનો શું ઉપયોગ કરવો જોઈએ એનું મહત્વ સમજાય. અમારે મહીબીજ મહોત્સવ ઉજવવાનો છે, એમાં બાલિકાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બહુ પ્રોફેશનલ, જોવા જેવો. અત્યારથી એની ટ્રેનિંગ ચાલે છે. એને તાલીમ આપવા માટે એક પ્રજ્ઞાચક્ષુ અંધ માણસ આવે છે, જેને દેખાતું નથી પણ છતાં એની અંદર કલા છે. પરમાત્મા એની કલા આપી છે. એ સાંસ્કૃતિક શીખવાની, જે સ્કૂલમાં પણ જાય છે ત્યાં પણ શીખવે છે, અને આવી રીતે પ્રાઇવેટ કોઈને શીખવું હોય તો પણ જાય છે. એકલો સેવાલયાથી આવે બસમાં, એસટીની બસમાં. અગવડ તો ઘણી પડે. એકલા જમવાનું હોય ને આપણને એમ થાય કોઈ કશું ખવડાવી ના દે, ના થાય આપણને. આંખો બંધ હોય ખાવાનું હોય તો આપણને કોઈ કેવું ખવડાવે શું ખબર. પણ અંધ માણસ હોય છે એના પ્રત્યે લોકોને સહાનુભૂતિ હોય છે, એટલે સારું ખવડાવતા હોય છે. પણ આંખો નથી છતાં પણ અહીંયા આવે, રાત્રે 12 વાગ્યા સુધી બધાને પ્રેક્ટિસ કરાવે. સુઈ જાય, સવારે 6 વાગે ઉઠીને પાછું જવાનું, ઘરે જઈ નાઈ ધોઈ ફરી પાછા સ્કૂલે જવાનું, ફરી પાછું કઈ બીજે કામમાં હોય તો પણ જવાનું. કેટલી મહેનત કરે છે વગર આંખો. આપણને ભગવાને આંખો આપી છે, આપણે વધારાનું રેખડા જ કરીએ છીએ. આંખો આપી છે, ના જવાનું હોય ત્યાંય ફર્યા કરે લોકો. આંખો આપી છે એમ જીભ આપી છે પરમાત્માએ, એટલે બધા એમ જ સમજતા છે બોલવા માટે જ આપી છે ને, ગમે એમ બોલો ને શું વાંધો છે. વાણી તો છે ને આમ તોલી તોલીને આપણે બોલવી જોઈએ. જરૂર હોય તો જ બોલવું જોઈએ, સત્ય જ બોલવું જોઈએ, પ્રિય બોલવું જોઈએ, હિતકારી બોલવું જોઈએ. જૂઠું ક્યારેય બોલવું જોઈએ નહીં. નુકસાન જે થતું હોય ને થવા દો. એટલું નુકસાન નહીં થાય જેટલું જૂઠું બોલવાનું નુકસાન છે. એ નુકસાન તો એકવાર થશે, પણ આપણું જૂઠું બોલવાનું નુકસાન તો કાયમ ચાલુ થઈ જશે. એકવાર આપણું મન જૂઠું બોલવાની શરૂઆત કરી દે, પછી એમ લાગે કે જૂઠું તો બોલાય. વાત વાતમાં લોકો જૂઠું બોલતા હોય છે. પતિ અને પત્નીને એકબીજાની વાતમાં વિશ્વાસ પણ ના આવે જ્યારે માણસ જૂઠું બોલે ને ત્યારે. એક નાનકડું જૂઠું પકડાય ને પછી જિંદગીમાં એને વિશ્વાસ ના આવે કે ક્યારે જૂઠું બોલે ખબર જ નહીં. એટલે નાની વાતમાં પણ આપણે જૂઠું નહીં જ બોલવું જોઈએ, ગમે તે હોય. નુકસાન જે થતું હોય થોડું થવા દો, પણ પછી જે લાભ થશે જીવનમાં, આપણી સત્યમાં નિષ્ઠા થઈ જશે. જે વ્યક્તિ પ્રત્યે વ્યવહાર કરીશું ને એમાં એક છાપ ઊભી થઈ. આ માણસ કોઈ દિવસ જૂઠું ના બોલે. લોકો આપણા પર વિશ્વાસ કરતા થઈ જશે, અને લોકો વિશ્વાસ કરશે તો ઉપરવાળાનો વિશ્વાસ આવશે, નહીં તો ઉપરવાળાનો કોઈ દિવસ વિશ્વાસ નહીં આવે. ઘરમાં જો ધર્મપત્ની વિશ્વાસ ન કરતી હોય, ઘરમાં ઘરવાળો વિશ્વાસ ન કરતો હોય, ભગવાન કેમ વિશ્વાસ કરે? કાલ સવારે છોકરાએ વિશ્વાસ નહીં કરે, એને ખબર પડે કે આ બેને એકબીજા વિશ્વાસ નથી, એમાં વિશ્વાસ રાખવો કેમ? અવિશ્વાસના સંતાનો અવિશ્વાસ જ હોય. એટલે હંમેશા સત્યનું પાલન કરીએ, વાણી પણ સત્ય બોલીએ. જૂઠું બોલવાથી કોઈ ફાયદો નથી, અને બીજાની વાતો કરવામાં શું ફાયદો? બિનજરૂરી કોઈ આપણને પૂછે નહીં તોય આપણે તો પીરસીએ. બોલો, આપણામાં જાણે ઉભરો આવે, અને કાં તો ઉલટી થાય ઘણાને તો બોલવાની. હા, જરૂરી બોલવામાં વાંધો નથી. અહીંયા વાત છે કોઈની નિંદા નહીં કરવાની. કોઈની જરૂરી વાત હોય, વ્યક્તિને લાભ હોય, કહેવાની જરૂર હોય તો ચોક્કસ કહેવી જોઈએ. બીજાની વાત હોય, જરૂરી હોય તો કહેવી જોઈએ.
પણ બિનજરૂરી વાત, ફલાણા ભાઈનું આમ થઈ ગયું તેમ થઈ ગયું. ઘરમાં પાણીનો નળ હોય ને, એ ટપકતો હોય ને, એ નહીં સારું. કાં તો બિનજરૂરી ખુલ્લો રહી જાય ને પાણીનો બગાડ થાય. હા, નળ છે, એમાં પાણી છે, એ પાણીને વાપરવાનું છે. એવું નહીં કે નળ બંધ જ રાખવાનો છે. એની અંદર એનું પાણી વાપરવાનું છે. પણ વરસનું ટક્યા કરે કે ચાલુ રહી જાય તો કોઈ અર્થ નથી. એમ આપણો નળ છે ને, ખુલ્લો ના રહી જાય અને ટપકવો ના જોઈએ. આમ તો ટપકતો નળ હોય ને, તો ત્યાં તમે જુઓ ને, તો ચકલા પાણી પીતા હોય, કાપેલું પાણી પીતી હોય. તો નિંદા કોઈની કરવી જોઈએ નહીં. ભક્તિની અંદર આ નિંદા એ બહુ મોટો દુર્ગુણ છે, જે આપણી ભક્તિ કરવાની ઉર્જા છે ને, એ ખતમ કરી દે. તમે સત્સંગ સાંભળ્યા પછી 2 જ મિનિટ કોઈની વાત કરી દીધી એટલે તમારી અહીંની જે ઉર્જા હતી એ ખતમ થઈ જાય. પછી તમને રસ એમાં જ હોય. પેલું જે સાંભળ્યું છે એમાં ચિતવનમાં રસ નથી. નહીં તો સત્સંગનો ચિતવન ચાલે ને ત્યાં સુધી કોઈની વાત કરવાની ઈચ્છા પણ ન થાય. બિનજરૂરી સહજ વાતો થાય છે, પ્રેમથી વાતો થાય છે. એ બધા ભેગા થયા છે તો એકબીજાને હળીએ મળીએ, આત્મીય ભાવના હોવી જોઈએ. પછી અહીં આવીને આપણે તો અહીંનું અહીંયા પીરસતા જઈએ અને એ પછી આડું ઊંડું બધું થઈ જાય, ખીચડી. એવું ના થવું જોઈએ. અહીંયા તો પ્રેમની અંદર વધારો થવો જોઈએ. કોઈના જીવનમાં કઈ તકલીફ હોય, દુઃખ હોય તો એને દૂર કરવા માટે આપણે પ્રયાસ કરીએ. કદાચ આપણને કઈ ખબર પડે તો એને આપણે મદદરૂપ થવા પ્રયાસ કરીએ. એવો ભાવ થવો જોઈએ. સુખ દુઃખ એકબીજાને જાણીએ, પણ એટલા માટે જાણવાનું કે એને આપણે કંઈક મદદરૂપ થઈ શકીએ. બાકી બીજી ત્રીજી વાતો કરવાનો કોઈ અર્થ નથી. એટલે કોઈની પણ નિંદા કરવી જોઈએ નહીં. નિંદા કરવાથી ઢીચણના દુખાવા થાય. કમરના દુખાવા થાય. એવું બનેલું હો, એવું બનેલું. એક બે ડોક્ટર હતા, ફિઝિયોથેરાપી. એટલે એમને ત્યાં બધા કમરના તકલીફ વાળા હોય ને, બધા એક્સરસાઇઝ કરવા માટે જાય. એનું નિદાન કરી અને બધાને દવા આપે ને એક્સરસાઇઝ પણ કરાવે, કસરત કરાવે. એ બેન, એનો ટાઈમ હતો 10 વાગે ત્યાં જવાનો ડોક્ટર. તો જતા હતા, પાછળથી એક બેન ચાલ્યા આવે. થોડા વજન વાળા તો ખરા, પણ છતાંય હિંમત રાખીને આમ એ બેન, પેલા શિક્ષિત ડોક્ટર બેન હતા, એની સાથે ભેગા થઈ ગયા અને કહ્યું કે બેન, આજે તો છે ને મારે તમારે ત્યાં ટ્રીટમેન્ટ કરવાની છે, તમારા હાથે જ ટ્રીટમેન્ટ કરવાની છે. બેને કહ્યું, પણ આવો ને, વાંધો નહીં, અમારે ત્યાં ટ્રીટમેન્ટ, પણ પછી મારા હાથે જ કરવાનું ના, કે તમારા હાથે જ મારે ટ્રીટમેન્ટ કરવાની છે. પણ આ બેને છે ને, એમની જે દવાખાનું હતું એની અંદર એવી વ્યવસ્થા કરેલી કે કોઈ મહાપુરુષના વચન સાંભળીને કે એના ઘર વિશે જાણકારી લઈ પછી એની દવા કરવાની, કે ઘરની પરિસ્થિતિ શું છે. એટલે એને બધી વાત પૂછી કે ભાઈ આ દુખાવો તમને કેમ થાય છે? કે ભાઈ ઢીચણમાં ઊભું નથી રહેવાતું, આખો દિવસ કે છે નવરાશ જ મળતી નથી, સવારે કહે છે વહેલા ઉઠવાનું, ભાઈનું ટિફિન કરવાનું, છોકરાને સ્કૂલે જવાનું, આખો દિવસ ટાઈમ જ મળતો નથી ને 2-3 કલાક સવારમાં ઊભું રહેવું પડે એટલે પછી ઢીચણમાં દુખાવો થઈ જાય છે. એટલે બેને કહ્યું, ભાઈ તમારે 15-15 મિનિટે વિશ્રામ લેવો જોઈએ થોડો, પણ ટાઈમ જ નથી કે છે વિશ્રામ લેવાનો. આ ઘરમાં સાસુ છે પણ એ કશા કામની જ નથી કે જરાય મને મદદ કરતી નહીં.
પેલા બેન ને દુખતી રગ પકડાઈ ગઈ, હા બીમારી તો અહીંયા જ છે, સમજ્યા? એ કે એમની છોકરી આવે ત્યારે બધું બનાવે, આ પાછું બધી ફરિયાદો હોય છે બધી. એમની દીકરી આવે ત્યારે બધું કરે અને મને જરા હેલ્પ ના કરે. એટલે પેલા ડોક્ટર બેને કહ્યું કે તમારું ઈલાજ ચોક્કસ કરી, પણ એક શરત છે કે તમારે તમારા સાસુબાની નિંદા નહીં કરવાની. તો એ તો કામ અઘરું છે. તમારે ઈલાજ કરવો હોય તો અમારા દવાખાનામાં એ રીતે જ ઈલાજ કરીએ છીએ. કોઈ સંત મહાત્માના ઉપદેશથી આ એમણે પ્રક્રિયા કરેલી કે આપણે આવું ટ્રાય તો કરીએ. તો છેવટે બીમારી એવી હતી એટલે એને માનવું પડ્યું. પણ પછી એને બીજી એક શરત આપી કે તમારા સાસુબાની નિંદા નહીં કરવાની અને એની તમારી પ્રશંસા કરવાની. એટલે એ તો બનશે જ નહીં મારાથી કે છે. એને જોવું મને તો કઈ ઉલટી થાય છે, એમાં પ્રશંસાની તો વાત જ ક્યાં રહી. હવે જેની નિંદા થતી હોય એની ઉલટી થાય, એટલે એની પ્રશંસા થાય ખરી કોઈ દિવસ? જેને ઘરમાં ગ્રહ મળતા ના હોય અને પડોશમાં જાય એટલે આખા દિવસની કથા એમને કહી દે કે આજે તો ઘરમાં આમ થયું તેમ થયું. તો બેને એની ટ્રીટમેન્ટ કરી. પછી બીજા દિવસે આવ્યા, બીજા દિવસે પણ ટ્રીટમેન્ટ કરી, પણ માતાજીની બહુ કોઈ વાત ના કરી કોઈને. અને ટ્રીટમેન્ટ કર્યા પછી પેલા ડોક્ટર બેને પૂછ્યું 2 દિવસ પછી, કેવું લાગે છે કે તમે છે ને આજે જે દવા કરીને જે પોઈન્ટ કર્યા એ જ પોઈન્ટ કરજો, બહુ સરસ, મને આજે રાહત થઈ ગઈ છે. એટલે પેલા ડોક્ટરને એમ થયું કે દવા લાગુ તો પડી જ ગઈ છે. હું એ જ પોઈન્ટ કરું છું. એટલે કે છે આમ કેવું લાગે છે? તો કે દુખાવો તો છે પણ આજે દુખાવો તો બહુ ફેર નથી પડ્યો, પણ આજે બહુ દિવસ પછી મને રાત્રે સરસ ઊંઘ આવી ગઈ. આ એક પ્રમાણ છે કે દવા લાગુ પડી. નહીં તો રાત્રે પણ સાસુમાને જ યાદ કરતા હોય, એમાં ક્યાં ઊંઘ આવે. પણ આજે થોડો નિયમ આપ્યો તો રાહત થઈ કે ના થઈ. દિવસે તો દિવસે રાહત થાય, રાત્રે થાય કે ના થાય. સીધી જ વાત છે કે મને સરસ ઊંઘ આવી ગઈ. આજે કેટલા દિવસ ભણતી ત્યારે મને કહે છે જે ઊંઘ આવી ને એવી આજે પહેલી વાર આવી લગ્ન પછી. આ લગ્ન થયા ત્યાંથી શરૂઆત થઈ ગઈ. એટલે કહે છે હવે તમારે છે ને સાસુમાની પ્રશંસા કરવાની છે, તમારે બિલકુલ સારું થઈ જશે. હા કે સારું થઈ ગયું તો તું એ કરીશ. એટલે પેલા તો બીમારી પેલી જાય પછી કઈક થાય ને કામ. હવે એને વિશ્વાસ આવ્યો ના ના સારું થઈ જશે. અને બીજા દિવસે તો સાસુમાને કઈક એને ઘરે બનાવવાનું હતું ને એને આવડતું નહોતું. સાસુમાને આવડે એટલે બધું એને પૂછીને બનાવ્યું. સરસ. આને તો શું આવડે ની જૂની વસ્તુ હતી અને એમના ઘરવાળાને બહુ ભાવે, કારણ કે માતાજી ખવડાવે હતી, પણ આને આવડે નહીં, કોઈ દિવસ બનાવે જ નહીં. અને વટથી સાસુમાન પૂછે નહીં, પણ હવે તો એનો વટ ઓછો થઈ ગયો એટલે સાસુમાન પૂછીને એક આઈટમ બનાવી. ઘરવાળા તો ખાઈને ખુશ થઈ ગયા કે આ હું કહેવાય આજે તો કેમ બનાવ્યું તે? તો કે મેં નથી બનાવ્યું, આ તો બાને પૂછીને કર્યું છે. આ બાએ કીધું એમ કર્યું છે ને. તો અને બાએ ખુશ થઈ ગયા. બાની આવી આજે વાત સાંભળી પહેલી વાર સીધી, અને અઠવાડિયામાં તો છે ને બધી રાહત થઈ ગઈ. સમજે? કારણ કે બીમારી કંઈક જુદી હતી અને લોકો દવા કંઈક જુદી કરે છે. અને ખરેખર આમ જ આપણે બીમારીઓ ઊભી કરતા હોઈએ છીએ. કર્મોની બીમારીઓ છે.
ખરેખર આપણે માનો કે બીમારી છે કંઈ પણ શરીરમાં, હાથ દુખે, પગ દુખે, માથું દુખે, કંઈ પણ બીમારી છે, એમ કે છે કે આશીર્વાદથી સારું થઈ જાય. ઘરમાં સાસુ વહુ બનતું ન હોય તો સાસુમાને આશીર્વાદ મળે ખરા, અને બનતું હોય તો આશીર્વાદ મળે કે ના મળે? તો સારું એમ થઈ જાય છે આશીર્વાદથી. એટલે સારું કામ કરીએ, વડીલોનો આદર કરીએ, કોઈની મારીતારી ન કરીએ ને એટલે બધી બીમારી જતી રહે. અને બધી બીમારીઓનું મૂળ છે આ કચરો. કોઈની પણ નિંદા કરવી જોઈએ નહીં. જે જીનકુ જમ દાખે, જેની જે વાત હોય જેવી હોય એવી જ રાખવાની. ઘણા લોકો તો વળી એવી વાત કરે તો વાંધો નહીં, પણ કેટલો મસાલો ભેળો કરીને પાછી પીરસતા હોય છે. ઘરનો મસાલો ભેગો ભેળવીને પીરસે. બીજાના પ્રત્યે આપણને દ્વેષ વૃત્તિ હોય ને, એટલે કોઈની એની થોડી વાત સાંભળીએ ને એટલે બીજાને કહીએ ને તો એવી ને એવી નહીં કહીએ. આપણે દ્વેષ વૃત્તિની વાત થોડી ભેળવીને આપણે કહીશું. એટલે કોઈની વાત કેવી હોય તો સારી વાત કેવી જોઈએ, જેવી હોય તેવી જ, એને બગાડીને નહીં. કચરો તો ફેરવો જ ના જોઈએ. શા માટે આ કચરા પેટીનો ધંધો કરવાનો? જેમ ઓલા શહેરમાં કચરા પેટી લઈને વાળીને બધું ફરતા હોય, એમ આપણે બીજાની વાતોનો કચરો ભેગો કરીને શા માટે કચરા પેટી ઘરેથી લઈને ફરવું જોઈએ? બગીચાના ફૂલ લઈને ના આપણે ઘરને સજાવીએ, માથામાં નાખીને ફરીએ. મહાપુરુષોના વચનો છે એ ખીલેલા ફૂલ જેવા છે. રોજે રોજ તાજા લેવાના, પાછા વાસી મૂકી દેવાના. પ્રેમ પુષ્પ છે. જે વચનોની અંદર પ્રેમ હોય, પવિત્રતા હોય, સત્યતા હોય, એવા પુષ્પો આપણે ગ્રહણ કરીએ અને આપણા જીવનને સુંદર બનાવીએ, સુશોભિત બનાવીએ, સુવાસિત બનાવીએ. સારા વચનો સાંભળવા માત્રથી આપણને કેટલો આનંદ થઈ જાય. હંમેશા આપણામાં સારા વચનો સાંભળવાની જ રુચિ રહેવી જોઈએ. કોઈની વાતો સાંભળવાથી પરિણામ શું આવે ખબર છે? તમે દુનિયાની બિનજરૂરી, તમારે જે કામની જ ન હોય એવી વાતો તમે બહુ સાંભળો ને એટલે જોજો માથાનો દુખાવો શરૂ થશે. કામ વગરની વાતો સાંભળવાથી માથાની બીમારી થાય. પછી ડોક્ટર પાસે જાય તોય સારું ના થાય, કારણ કે પેલું બીમારી તો ચાલુ જ હોય રોજ સાંભળવાનું, એટલે રાહત ના થાય. એટલે ક્યાંય કચરો સાંભળવા બેવું જ નહીં. સમય મળે તો પ્રભુમાં ચિત્ત લગાવો, સ્મરણ કરવાનો અભ્યાસ કરો. આ જગતની અંદર સારી પ્રવૃત્તિ કરવાની ક્યાં કમી છે? ખોટી વાતો સાંભળવાનો આપણને સમય પણ ન મળે, એટલી સારી પ્રવૃત્તિઓ છે. આજે પૂર્ણિમા હતી તો પૂર્ણિમાનું વ્રત આપણે કરીએ, સવારે વહેલા ઉઠીએ, પ્રભાત ફેરીમાં જઈએ, કેટલો મહાલાભ છે. પણ ઠંડીમાં ઉઠવું કેમ? પણ વ્રત આપણું ખંડિત ન થવું જોઈએ. લોકો છે અંબાજી ને છે આમ ક્યાં જાય છે? પાવાગઢ જાય, ડાકોર જાય, અને ઓલા નર્મદા કાંઠે જાય. આ ઠંડી હોય તોય જાય લોકો. અમે બધા આવ્યા છે ને, બધા વહેલા ઉઠ્યા છે ત્યારે અહીંયા આવ્યા છે, દૂરથી આવ્યા છે. તો આ લાભ ચૂકવો ના જોઈએ. પછી સવારે આખી ઉપાસના કરી, બાલ તિલક કર્યું, મંત્રોની માળા કરી, કેમ ના કરી? પૂર્ણિમાનું આજે વ્રત છે. આજે ન થાય તો ક્યારે થાય? આપણા ઘરમાં સમૃદ્ધિ આવશે ક્યાંથી? આવા વ્રતો દ્વારા આવવાની છે. વ્રતમાં જો આપણે ન કરી શકીએ તો બીજા દિવસોમાં શું કરીશું? વ્રત એટલે ઉર્જાનું માધ્યમ છે.
પણ આજે તો ચૂંટણી હતી એટલે પછી આમાં આપણી ચટણી થઈ જશે ચૂંટણીમાં. મફતનું ખાવા લોકો તમારે બબે ત્રણ ડીશો ઉલાડી જાય પછી મફતના પચવાના નથી, યાદ રાખજો. ભલે ખાઈ ગયા તો ખાઈ ગયા, મફતની ડીશો ખાવા તમારે બોલાવે ત્યારે આવી જાય, ત્યારે કશું જ કામ ના હોય, કોઈનું કામ જ નહીં કાંઈ બીજું લ્યો. અને હું મીટિંગ કરું ત્યારે મારું આ કામ હતું, પેલો કે મારા આ કામ હતું, પેલો કે આ કામ હતું. પૂર્ણિમાનું વ્રત છે તો પરિવારના દરેક સભ્યોએ બાલ તિલક કરવો જોઈએ, બધાએ આખી ઉપાસના કરવી જોઈએ, બધાએ અમર મંત્રનો જપ કરવો જોઈએ. ઉપવાસ બને તો કરવાનો, એના માટે ફરજિયાત નથી કરવાનો. પણ આજે બહારનું ન ખાઈએ અને થોડું માપનું ખાઈએ ને તોય ઉપવાસ કહેવાય. રોજ છે ને એક રોટલી બે રોટલી વધુ ખાઈ જતા હોય, વધારાનું ખાઈ જતા હોય, આજે વધારાનું ન ખાઈએ એને પણ ઉપવાસ કહેવાય. કારણ કે આજે તમે ઓછું ખાધું રોજ કરતા. ઉપવાસ એટલે માત્ર ભૂખ્યા રહેવાથી ઉપવાસ નથી થતો કે અનાજ નહીં ખાવાથી ઉપવાસ નથી થતો. જે રીતે વ્રત કરવું એ રીતે કરાય, સારી વસ્તુ છે. ફલાહાર કરો તોય ભલે, એક ટાઈમ જમો તોય ભલે, પણ માપનું ખાઓ અને કચરો આજે ન ખાઓ. બહારનું ભોજન, વાસી ભોજન, અશુદ્ધ ભોજન નહીં ખાવું જોઈએ. એ તો ઘણા તો પૂનમના દિવસે પૂનમ પકોડી ખાય. અમારે પૂનમ પકોડી આવે એટલે તમારે પૂનમના દિવસે નીકળે તોય ખાતા હોય લોકો. મેં કે આપણા છોકરાને સંસ્કાર આપે છે, બેટા આજે પૂનમ છે, આજે પકોડી ખવાય. પણ તો પૂનમ પકોડી, આ તો પૂનમે ખવાય, નામ જ એનું પૂનમ પકોડી. થોડી આહાર શુદ્ધિના સંસ્કાર આપણામાં હોવા જોઈએ ને આપણા બાળકોને આપવા જોઈએ. બાળકોને તમે ઘરમાં બધું બનાવીને આપો કે જેથી બાળકો બહાર ન ખાય, અશુદ્ધ ભોજન ન ખાય, વાસી ભોજન ન ખાય. અને ભોજન જ આપણા વિચારોને અશુદ્ધ કરશે. પછી એના એ જ બાળકો છે ને બહાર ભાગતા થઈ જાય. કેમ કે પાણીપુરી ખાય પછી શું ખાય? ઘરનું ખાય તો ઘરમાં રહે ને. પાણીપુરી જ ખાધી હોય પછી કઈનું કઈ ખાતા થઈ જાય અને ક્યાંય ફરતા થઈ જાય. એટલે આહાર શુદ્ધિ તમે પણ રાખો, પણ બેનો આળસુ હોય કે હાલો આજે બહાર કંઈક ખાવા જઈએ, નહીં તો રસ્તા મોડું થઈ જાય તો કહેવાય કે હું ઘરે જઈને બનાવી, ભલે મોડું થઈ જાય પણ શુદ્ધ ભોજન ખાવાનો આગ્રહ રાખો. એટલે પૂર્ણિમાનું વ્રત છે, આપણે ગૌરવપૂર્વક કરવું જોઈએ. એ દિવસે સત્સંગ સાંભળવો જોઈએ, ગ્રંથનું વાંચન કરવું જોઈએ, સંધ્યા ઉપાસના પરિવારમાં સાથે મળીને કરવી જોઈએ. એ દિવસે કામકાજ હોય તો પણ વહેલા આવી શકાય છે. ભાઈઓ, કોઈ પણ કામકાજ હોય, પૂર્ણિમાનું વ્રત કરવું હોય તો આપણે, અને અગર તો મોડા બધા પ્રાર્થના કરીશું, સંધ્યા સમય થાય તો સારું છે. અને મંદિરમાં આવીને કરો, એ પણ એક વિશેષ નિયમ છે કે રોજ આપણે ઘરે કરીએ છીએ, આજે મંદિરમાં જઈને ઉપાસના કરીશું, ભજન કીર્તન કરીશું. આજનો લાવો લીજીએ, કાલ કોની તિથિ છે? કાલે આમાંથી હવા નીકળી જાય તો, પંચર પડી જાય તો, આપણે પેપર વાંચીએ એટલે રોજ કોઈક ને કોઈકની હવા નીકળી જતી હોય છે. ઉંમર વાળા જાય એ તો જાય છે, એને તો ખબર હોય કે હવે જવાનું છે, પણ આ તો યુવાનો જાય છે. આ કોરોના કેટલા ના જતા રહ્યા બીજા, ખબર જ નહોતી એને. મૃત્યુ પહેલા મહિના બે મહિના પહેલા એને ખબર જ નહોતી 2 મહિના પછી મારે જવાનું છે. અને આકસ્મિક બધા જતા રહ્યા. અહીં બધું જ પડી રહ્યું ને, કશું કામ લાગ્યું કઈ જ નહીં. તો જેટલું જોઈએ છે એટલું તો મળ્યું છે, પરમાત્માએ આપ્યું છે, પણ જે કરવા માટે જીવન મળ્યું છે એ આપણે પહેલા કરી લેવું છે. એટલે આપણે બધાએ જાગૃત થવાનું છે. પૂર્ણિમાનું વ્રત કરીને આગામી મહાસુદ બીજ 250મો પરમ ગુરુ પ્રાગટ્ય
મહોત્સવ છે ધામધૂમથી ઉજવાશે. અત્યારથી એમની તૈયારીઓ ચાલે છે અને 1 વર્ષ સુધી આપણે ઉજવણી કરવાની છે. એક દિવસ તો ઉજવાશે જ, પણ સાથે સાથે વર્ષ દરમિયાન આવતા તમામ તહેવારો ધામધૂમથી ઉજવાશે. એમાં કંઈક ને કંઈક આપણને સારો સંદેશ મળશે. બીજા નંબરમાં આપણી સામૂહિક પ્રવૃત્તિઓ જે ચાલે છે એની અંદર આપણે જવાનો સંકલ્પ કરીએ કે આટલા આટલા નિયમો પાડીશ. હું બધા જ નિયમ લખી અને તમને આપવાનો છું. સંભવતઃ વર્ષ દરમિયાન જેટલા પણ પાડી શકાય એટલા બધા જ નિયમો લેજો. એક વર્ષ આપણે મકાન બનાવવાનું હોય તો બધું જ કામ આપણે દર વર્ષની જેમ કરતા હોય, છતાં પણ મકાન બનાવવા માટે આપણે સમય કાઢી લઈએ. એમ આપણા જીવનમાં એક નવું મકાન બનાવવાનું છે. આ મકાન છોડ્યા પછી જ્યાં રહેવાનું છે ને એ મકાન બનાવવાનું છે. એટલે આ વર્ષે આપણે મહેનત કરીને, સંકલ્પ કરીને જેટલા પાડી શકાય એટલા બધા જ નિયમ લો. એક વર્ષ પાળવાના હોય એમાં જે 365 દિવસ હોય એમાંથી આપણે 250 દિવસ તો પાડી શકીએ ને. એટલો સંકલ્પ કરીએ. કોઈ દિવસ રજા પડી જાય, કોઈ લગ્ન આવી જાય, કોઈ પ્રસંગ આવી જાય, એવા દિવસો કાઢતા 250 દિવસ તો આપણે અવશ્ય કરી શકીશું. પછી તિલક હોય, અમરમંત્રની માળા હોય, સવાર સાંજ ઉપાસના હોય, પછી આખી ઉપાસના કરતા હોય તો આખી, અડધી કરતા હોય તો અડધી, પા ભાગની કરતા હોય તો પા ભાગની. પણ નિયમ પાક્કો બનાવી દેવાનો કે એક વર્ષ દરમિયાન તો મારે આ કરવું છે. ઘરમાં કોઈ વ્યક્તિ એવી ન રહે કે જે ઉપાસના કરતી ન હોય. થોડામાં થોડી મંગલા શણગારની કરતા સ્તુતિ એટલી થોડામાં થોડી પા ભાગની કરો તો આખી કરો, અને નહીં તો અઠવાડિયામાં એકવાર આખી કરો, રજા હોય સમય મળે. નહીં તો પૂર્ણિમાના દિવસે આખું વ્રત કરો, એ દિવસે તો પૂર્ણ કરવાનું છે. અને રોજ થાય તો ગૌરવની વાત છે. પરમ ગુરુ બધાની નોંધ લેશે અને આપણું કરેલું આપણને જ મળવાનું છે સમજીને આપણે કરવાનું છે. જેટલો સમય સારા કાર્યમાં વપરાઈ જશે ને એટલો ઉપયોગ થઈ જશે, બાકી તો એમ જ સમય ચાલ્યો જવાનો છે. એટલે સમૂહમાં પ્રવૃત્તિ કરવાની છે, એમાં હાજરી આપવાની. પછી આપણા પરિવાર સાથે કંઈક કરવાનું છે કે અઠવાડિયામાં એકવાર પરિવાર સાથે બધું કરીએ. એક પરિવારનું નિર્માણ કરવાનું છે. પરિવાર સાથે ઉપાસના, પરિવાર સાથે ધર્મગ્રંથોનું અધ્યયન, પરિવાર સાથે આપણે ઘરમાં કરીએ. અને પછી એક છે વ્યક્તિગત નિયમ. કદાચ પરિવારના બધા સભ્યો એક સરખા નિયમ ન પાડી શકે તો તમે વ્યક્તિગત રીતે પણ કઈ નિયમ લઈ અને એક વર્ષ દરમિયાન વિશેષ નિયમનું પાલન કરીએ, વિશેષ લાભ લઈએ. તો આ રીતે આપણા વ્યક્તિગત, પારિવારિક, સામૂહિક અને વાર્ષિક તહેવારો એ પ્રમાણે એક વર્ષ સુધી આપણે આ લાભ લેવાનો છે. તો તમે બધા તૈયાર થઈ જજો લાભ લેવા માટે. મય બીજની ધામધૂમથી ઉજવણી સાથે આ એક વર્ષ દરમિયાન ઉજવાતા ઉત્સવનો પ્રારંભ થશે અને અંતે પણ આપણે એવી સરસ રીતે ધામધૂમથી ઉજવણી કરી અને સમાપન કરીશું. એક વર્ષના નિયમનું સમાપન કરીશું, પણ આપણા જીવનમાં જેટલું સારું લાગે એટલું તો આપણે અપનાવવાનું. અંતમાં એક જાહેરાત છે કે આ પૂર્ણિમાથી આવતી પૂર્ણિમા સુધી 1 મહિનાનો સમય છે. અમરેલી જિલ્લામાં, તાલુકામાં સોનારિયા ગામે પરમ ગુરુની કૃપાથી જે મારી જન્મભૂમિ છે, પૂર્વાશ્રમ પરિવાર તરફથી 5 વીઘા જમીન આપી છે મંદિર નિર્માણ માટે. સંકલ્પ તો ઘણા સમય પહેલાનો પરમ ગુરુની પ્રેરણા હતી કે અહીંયા એક મંદિર થશે અને એનો એક યોગ થયો. તો એ 5 વીઘા જમીન આપી છે. એની અંદર સુંદર ગુરુગાદીમાં છે એની પેટર્નમાં આપણે બનાવવાના છીએ ભવ્ય મંદિર. સાથે સાથે નિવાસ વ્યવસ્થા હશે, બગીચો હશે, ગાર્ડન હશે, ભોજન વ્યવસ્થા હશે, અન્નક્ષેત્ર પણ ચાલશે. એ સિવાય પણ ભવિષ્યમાં પરમ ગુરુ જેટલી પ્રેરણા કરશે એટલી સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલશે. પરંતુ ત્યાં મંદિર બનાવવાનો અત્યારે આપણો પ્રોજેક્ટ 1.25 કરોડનો છે. 1 કરોડનું મંદિર થાય અને 20-25 લાખનું નિવાસ વ્યવસ્થા અને બીજું
જે રસોડા વિભાગની વ્યવસ્થા હોય, શેડ બનાવવાનો હોય, બાઉન્ડ્રી હોય, ગેટ બનાવવાનું છે, લાખ સવા કરોડનો ખર્ચો કદાચ વધી જાય તો વધી પણ જશે, પણ આપણે 1.25 કરોડના સંકલ્પથી બીજ વાવીએ છીએ. જેમ અહીંયા આપણે કર્યું ત્યારે આપણે 5 લાખના ટાર્ગેટથી પ્રારંભ કર્યો હતો કે 5 લાખ હોય એટલે 2 રૂમો બની જાય. પછી તો બન્યું આગળ વધ્યું પરમની કૃપાથી અને લોકોના સહકારથી તો લગભગ 70 લાખના ખર્ચે આખું મંદિરનું કેમ્પસ આખું નવું થઈ ગયું. પાછળ જરૂરી વ્યવસ્થા થઈ ગઈ અને આગળનું મંદિર પણ રિનોવેશન સાથે જેટલી જગ્યા હતી એટલી આપણે ભવિષ્યમાં કંઈ કરવું ન પડે એવું કામ અહીંયા થઈ ગયું. તો ત્યાં મંદિરનું નિર્માણ થવાનું છે, એનું ભૂમિપૂજન થવાનું છે 10મી ફેબ્રુઆરીએ અને 9મી ફેબ્રુઆરીએ રાત્રે ત્યાં સંતવાણી ડાયરાનું આયોજન છે અને 10મીએ સવારે ભૂમિપૂજન વિધિ થશે અને જે સૌરાષ્ટ્રના સ્થાનિક સંતો છે એ આપણને સૌને આશીર્વચન આપશે અને એમના પાવન પગલાથી એ ભૂમિપૂજન થશે અને ત્યાં એક સુંદર મંદિરનું નિર્માણ થશે, શિલાન્યાસ થશે મંદિરનો. જે મંદિરની સ્પેશિયલ શિલાઓ આવતી હોય છે એનું પૂજન કરીને ત્યાં પધરાવવામાં આવશે. તો ત્યાં જવા માટે અહીંથી બસનું આયોજન કરીએ છીએ કે 1000 રૂપિયા ટિકિટ થાય છે આવવા જવાની. તો જેમને પણ આવવું હોય એ લોકો અહીંયા 1000 રૂપિયા ભરીને પોતાનું નામ લખાવી દે. જે પ્રમાણે નામ લખાશે એને તરત એ સમયે સીટ નંબર આપવામાં આવશે, એ જ નંબર હશે, કોઈ એમાં ફેરફાર થશે નહીં. એટલે વહેલા જે લખાવશે એના નામો વહેલા આવશે, પાછળ લખાવશે તો પાછળ આવશે. જેમને પણ આવવું હોય તો અહીંયાથી બસ ઉપડશે. અહીંથી બાલાસિનોરથી કટલાલ કે આણંદ વાયા થઈને બસ ચાલશે એટલે એમાં રૂટમાં જે આવતા હશે ત્યાંથી એમને લેવામાં આવશે. બીજી કોઈ જગ્યાએ બસ લેવા જશે તમારે કાં તો અહીંયા આવવાનું થશે કાં તો રસ્તામાં ક્યાંયથી પણ તમે જોઈન્ટ થઈ શકતા હો તો થઈ શકશો. એટલે જેમને આવવું હોય 1000 રૂપિયા ભરશે ત્યારે જ નામ લખવામાં આવશે અને ત્યારે જ સીટ નંબર આપવામાં આવશે. એટલે જેમને આવવું હોય તે પોતાનું નામ લખાવી દે. અહીંથી બસ નીકળશે એટલે સીધી સાળંગપુર જશે. ત્યાં કદાચ પ્રસાદનો યોગ ત્યાં હશે તો પ્રસાદી લઈને ત્યાં દર્શન કરીને આપણે અમરેલી જવાના. અમરેલી એક ભોજા ભગતની જગ્યા છે ફતેપુર ગામે. એ ભગતની જગ્યાના એક દર્શન કરીને સોનારી મુકામે સાંજે પહોંચાશે. ત્યાં રાત્રિનો લાભ લઈ બીજા દિવસ બપોર સુધી લાભ લઈને બપોરે ત્યાંથી નીકળશે એટલે પાછી રિટર્નમાં સાળીપુર આવશે અને રાત્રિનું ભોજન રાત્રિના દર્શન ત્યાં સાળીપુર થઈને પાછી રિટર્ન અહીંયા રાત્રે 12 વાગે કે જેટલા વાગે પહોંચીએ એટલા વાગે બસ આવશે. બીજી બસ યાત્રા પ્રવાસની ગોઠવાય છે વડોદરાથી, પણ અહીંયા તો બધા બહુ ફરેલા છે એટલે અમે યાત્રા પ્રવાસ નથી ગોઠવતા. કારણ કે યાત્રા પ્રવાસ થાય એટલે ખર્ચો ડબલ થઈ જાય અને દિવસ ડબલ થઈ જાય એટલે બધાની પાસે સમયની અનુકૂળતા ન હોય અને સંપત્તિની પણ અનુકૂળતા ન હોય એવું પણ બની શકે. એટલે અમે વિશેષ કોઈ પ્રવાસનું આયોજન કર્યું નથી. છતાંય કોઈને જવું હોય તો જઈ શકે છે, કહી શકે છે. પણ અહીંયાથી બસ જશે અને પાછી આવશે એ પ્રવાસમાં જેમને જોડાવાનું હોય તો પોતાનું નામ લખાવી દે અને લખાવ્યા પછી પૈસા આપ્યા પછી તમે કેન્સલ કરાવશો તો તમારી ફી પરત મળશે નહીં, એ દાન પેટીમાં જમા થઈ જશે. કદાચ બીજાને તમે જોઈન્ટ કરી દો વસ્તુ જુદી છે, બદલી કરો તમે, એમાં અમને વાંધો નથી. પણ તમે એમ કહો કે અમારે આવવું નથી, તમારા પૈસા પાછા આપી દો તો એ હવે મહાણે ગયા લાકડા પાછા આવે નહીં. અને આપણે એ જોતા નથી, આ ધર્મ સ્થાન છે, ધર્મ કાર્યમાં વપરાશે. એટલે ખાસ જેમને આવવું એ ઝડપથી લખાવી. આવતી પૂનમ સુધી